ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આપણે આવ્યા આજે ફામે। આજે સોમવાર છે તો આપણે રજા હતી તો આપણે આવ્યા આજે ફામે। તો આપણે આપણા ઘોડા અને થાણિયાની દેખાડીએ ત્યારે। તો આ આપણા ઘોડાનું થાણિયું, અહીંયા ઊભો આપણો બજરંગ। લે બજરંગ, લે હાલ બેટા। અહીંયા આવ્યો છે આપણો બજરંગ કે બટકા બટકા બરસ। આ આપણો બજરંગ જોઈ શકો છો। એમાં ઉભો કૃષ્ણ બાંધ્યો છે ત્યારે। અને આપણી આ ગાય છે, આપણી આ ગાયું ને આ વાસળિયું છે આપણી। લે માણેક, માણેક બેટા માણેક, લે માણેક હાલ, માણેક આપણે પિયર કાઢી ગા વાસળી આપણી ગા છે। બાકી બધી ગાઉં ચરવા ગઈ છે પાછળ આપણે પટ્ટમાં। નયા ઊભો આપણો ઘોડો કૃષ્ણ। એ અહીંયા આપણી ગાયોનું છૂટી રાખવાનું। અહીંયા એના ઓલા નવા બનાવેલા ખાવાના સ્ટીલના જોઈ શકો છો। આ આપણો પાલાનો રૂમ, આ મશીન ટ્રેક્ટર ને આપણા ઓલા હે માવપી આપણી રોજી। અહીંયા બાંધી આપણી રોજી। લે રોજી, એ રોજી હા આપણી રોજી। ઓલી કરે સ્વિમિંગ પુલ। આ છે આપણો બંગલો। અહીંયા ઊભો આપણો સ્કોર્પિયો। આપણે કૃષ્ણભાઈ જાય ત્યારે। જોઈ શકો છો કૃષ્ણ। લે લગામ નહીં એક દે, લગામ એક દે। અહીંયા આપણો પડ્યો છે સામાન બજરંગનો, ઘોડાઓનો, ગાયુંનો। અહીંયા ગાયુંનો છે બધું। અહીંયા બધો ઘોડાનો સામાન છે જોઈ શકો છો। આવ્યો આપણો બજરંગ। લે બજરંગ, આ આપણા કૃષ્ણનું સ્ટેબલ। અને આપણે હવે ઉપર જઈ આ વાડીવાળા માળાનો રૂમ બે। આ આપણો બંગલાનું નીચેનું પાર્કિંગ। અહીંયા ગાડું પડ્યું છે અને ઘોડાનો સામાન।
તો ત્યારે આપણે બ્લોગને એન્ડ કરી છીએ અત્યારે. બાય અને જય દ્વારકાધીશ.